જિંદગી એવી ના જીવશો કે લોકો ફરી યાદ કરે. જિંદગી એવી જીવો કે લોકો ફરી યાદ કરે. અને એના માટે ગમે તેવું ના બોલો, પણ ગમે એવું બોલો. માણસને તરતે જુએ, સરસે જુએ અને મફતે જુએ. તરત અને સરસ આ ક્યારે મફત નહીં મળે, અને સરસ અને મફત ક્યારે તરત નહીં મળે. કરેક્ટ. તમે પોતાને ગમો છો એ તો જિંદગીનો જસ્ટ છે. જેને નથી ગમતા એ તો એનો પ્રશ્ન છે. અતિશય ભીના ના થવું કે લોકો ખીચવી દે. અતિશય કોરાય ના થવું કે લોકો વાળી કરીને સૂકવી દે. થોડા આળા નીલા રહેવું, એથી શું થાય કે લોકો તમને ઓળખી જ નહીં શકે. હું કાયમ કહું છું, બચત જરૂર કરો, કેમ કે જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે. આ કળયુગ છે. ધનસુખલાલ વધતા જાય છે અને મનસુખલાલ ઘટતા જાય છે. શાંતિલાલ દેખાતા નથી અને માંગીલાલ જ દેખાય છે. અને દેવીલાલ તો મળતા જ નથી, અને રાયચંદલાલ તો રસ્તામાં મળતા જ રહી છે. અને ગ્રાનચંદ તો ગલ્લે ગલ્લે જોવા મળે છે. જિંદગી 4 દિવસની હોય છે, પણ એની ખબર માણસને ચોથા દિવસે જ પડે છે. પ્રભુ બધાને ખાલી હાથે મોકલે છે અને ખાલી હાથે ઉપર લઈ લે છે, કારણ કે હિસાબની માથાકૂટ ન થાય ને એના માટે. રાવણમાં એક સારું હતું, એના 10 ચહેરા હતા એ બતાવતો હતો, અને અત્યારના માણસને એક ચહેરો બતાવે, બાકી 9 ચહેરા તો છુપાયેલા જ રાખે છે. દુનિયામાં સૌથી મોટી ખાઈ કઈ ખબર છે? અની ખાઈ. અને દુનિયામાં સૌથી મોટો ખાડો કયો? દેખાડો. એકવાર માણસે કોયલને કહ્યું કે તું કાળી ના હોત તો કેટલી સરસ હોત. પછી સાગરને કહ્યું તારામાં પાણી ખારું ના હોત તો તું કેટલું સરસ હોત. પછી ગુલાબને કહ્યું તારામાં કાંટા ના હોત તો તું કેટલું સુંદર હોત. ત્રણેય ભેગા જવાબ આપ્યા, માણસ તારામાં કોકની ખામીઓ કાઢવાની આદત ન હોત તો તું કેટલો સરસ હોત. દીવાને વંદન કેમ કરવામાં આવે છે ખબર? કેમ કે એ બીજા માટે બળે છે, બીજાને જોઈને નહીં. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી મેળવો. બટકો નહીં ત્યાં સુધી અટકો નહીં, અને જો અટકો તો છોલાવાની તૈયારી રાખો, કારણ કે દુનિયા અણી તો કાઢશે જ. જીવનમાં બાકી જીવો બધા આડા બનાયા છે, મનુષ્યને ઊભો બનાવે છે, છતાં પણ આડો ચાલે છે. બુદ્ધિ બધા પાસે હોય છે, પણ તમે ચાલાકી કરો છો કે ઈમાનદારી, એ તો તમારા સંસ્કાર ઉપર આધાર છે. ચાલાકી 4 દિવસ ચાલે છે અને ઈમાનદારી જિંદગીભર. મલમ બધાની ઘરે નથી હોતી, પણ હા, મીઠું બધાને ઘરે હોય છે. એટલે બહુ વિચારીને દેખાડો કરવો આ દુનિયાને. વિશ્વાસ ઓછો થયો ત્યારે દરવાજામાં ઘા થયો. વિશ્વાસઘાત થયો ત્યારે તાળામાં ઘા થયો. અને વિશ્વાસ સાવ મરી ગયો ત્યારે કોનો જન્મ થયો ખબર? સીસીટીવી કેમેરાનો. આ મુદ્દો સમજવા જેવો છે કે વૃદ્ધાશ્રમમાં વર્ષો વિતાવ્યા, હવે એની અગાશીએ જાવું કેમ? જીવતા હતા ત્યારે બટકું રોટલો ભારે પડ્યો, હવે મારે કાગડો થઈને ખાવું કેમ? તમારી હાજરીમાં મીઠું મીઠું બોલનારા તમારી ગેરહાજરીમાં મીઠું ફેંકતા હોય છે. મીઠા થાવ તો ગળી જાય, કડવા થાવ તો થૂકી નાખે. ખોવાઈ જવું ત્યારે ગોતવા નીકળે, અને સામા મળો ત્યારે મોઢા ફેરવે. જીવતા હો ત્યારે યાદ ન કરે, મર્યા પછી હિબકા ભરે. છે ને અજીબ દુનિયા. અને છેલ્લે વાત એવી કરો કે ડાયરેક્ટ મગજમાં કરંટ આપે.